નમસ્કાર મિત્રો, બીઆરવરા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આગામી સમયની અંદર છે 10 વર્ષીય ભરતી કેલેન્ડર જે જાહેર કરવામાં આવેલું છે એમાં તમને બધાને લગભગ ખ્યાલ હશે તો જોયું હશે. એની અંદર છે એ પ્રાથમિક શિક્ષકોની ભરતી ઉપર છે થોડોક વધારે ભાર આપવામાં આવ્યો છે અને એની થોડીક જગ્યા વધારે આવવાની શક્યતા દેખાય છે એવું ભરતી કેલેન્ડરની અંદર છે દર્શાવવામાં આવેલું છે. તો એના આધાર પર જોવા જઈએ તો પીટીસી ની અંદર છે એ તમારે એડમિશન લેવું જરૂરી બની જાય છે, કેમ કે પીટીસી છે એ તમારે 1 થી 5 માટે લાયકાતની જરૂરિયાત પડતી હોય છે. તો આ પીટીસી માટેની જાહેરાત છે એટલે કે એડમિશન માટેની જાહેરાત છે અત્યારે આપી દેવામાં આવેલી છે. એટલે કે પહેલા તો એક રાઉન્ડ બહાર પડેલો હતો, આ ફરીવાર છે બીજી વખતે જાહેરાત કરવામાં આવેલી છે. તો એની અંદર બધી વાત છે આ વિડીયોમાં તમને કરવાનો છે. તમે ફોર્મ કેવી રીતના ભરવાનું છે, ક્યાં ભરવાનું છે, કેવી રીતના ભરવાનું છે, ફી શું છે, બધી વાત આ વિડીયોમાં તમને કરવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી ખાસ જોતા રહેજો. તો મિત્રો, સૌપ્રથમ એ વાત કરીએ કે જે ફોર્મ ભરવાનો સમયગાળો છે, સમયગાળાની વાત કરવામાં આવે તો તારીખ 9/9/2025 થી તારીખ 19/9/2025 સવારના 11 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી તમે છે એ ઓફલાઈન છે ફોર્મ ભરી શકશો. આના માટે કોઈ ઓનલાઈન ફોર્મ નથી, ઓફલાઈન ફોર્મ તમારે ભરવાનું થશે. ઓફલાઈન ફોર્મ ભરવા માટે તમારે જવાનું ક્યાં થશે તો એની યાદી છે ઓફિશિયલ વેબસાઇટ જે આપવામાં આવેલી છે dpe.gujarat.gov.in. આ જે વેબસાઇટ રહેલી છે આ વેબસાઇટ ઉપર એની યાદી છે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આગામી તારીખ 9/9/2025 ના દિવસે 10 વાગ્યે છે એની યાદી જાહેર કરી દેવામાં આવશે કે ગુજરાતની અંદર છે કે આ જિલ્લા ની અંદર કેટલી પીટીસી ની કોલેજો આવેલી છે તો પીટીસી ક્યાં કરાવવામાં આવે છે એની એક યાદી મૂકી દેવામાં આવશે. અને એ જગ્યાએ તમે જે જગ્યામાં પીટીસી કરવા માંગતા હોવ છો, તમે જે જિલ્લાની અંદર કે જે સ્થળની અંદર તમે પીટીસી કરવા માંગતા હોવ છો એ સ્થળે તમારે પહોંચી જવાનું છે. ત્યાં જઈને તમને છે પીટીસી માટેનું એક ફોર્મ મળશે. એ 25 રૂપિયા જેટલો ચાર્જ થાય છે. તો 25 રૂપિયા દઈને તમારે છે ફોર્મ લેવાનું છે. ફોર્મ લઈને અને એના જ સ્થળે તમારે તમારા જરૂરી આધાર સહિત બધી વસ્તુ આપી અને જમા કરી દેવાનું છે. તો ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું, તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. અને ઓફલાઈન માટે મેં તમને કીધું એ મુજબ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર એની યાદી છે 9/9/2025 ના સવારે 10 વાગ્યે છે પ્રસિદ્ધ કરવામાં આવશે. એના આધાર પર તમે છે એ તમારું ફોર્મ ત્યાં જમા કરાવી શકશો. 25 રૂપિયા છે એ રોકડા આપી ફી આપી અને તમે તમારું ફોર્મ જમા કરાવી શકશો. હવે લાયકાતની મિત્રો વાત કરવામાં આવે તો પીટીસી ની એડમિશન માટે તમારી બેઝિક લાયકાત, જરૂરી લાયકાત છે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. એ પછી કોઈ પણ પ્રવાહમાં તમે પાસ કરેલું હોય તો ચાલે છે. એ સાયન્સ પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ હોય છે, સામાન્ય પ્રવાહ હોય છે, વ્યવસાય લક્ષણ ઉત્તર બુનિયાદી તમે કરેલું હોય તો પણ ચાલે છે. ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અને જનરલ કેટેગરી વાળા ઉમેદવારો હોય છે એમને 50% સાથે 12 પાસ કરેલું હોવું જોઈએ. અને જે કેટેગરી વાળા ઉમેદવારો છે એટલે કે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી આ જે કેટેગરીના ઉમેદવારો છે એ ઉમેદવારો છે 45% ગુણ સાથે છે એ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. બીજી વસ્તુ, માધ્યમ બાબતે વાત કરવામાં આવે તો તમે જે ધોરણ 10 ની પરીક્ષા જે માધ્યમમાં તમે પાસ કરેલી હશે એ જ માધ્યમમાં તમને પ્રવેશ મળશે. એટલે કે ધોરણ 10 તમે ગુજરાતી માધ્યમમાં હશે તો ગુજરાતી માધ્યમ માટે એલિજિબલ થશો, હિન્દી હશે તો હિન્દી માટે એલિજિબલ થશો, અને અંગ્રેજી માધ્યમ હશે તો અંગ્રેજી માધ્યમ માટે છે તમે એલિજિબલ થશો. તો આ છે એ લાયકાત બાબતની વાત. ત્યારબાદ વય મર્યાદા બાબતની જો વાત કરવામાં આવે તો વય મર્યાદામાં છે એ તમારા છે એ 19/9/2025 ના દિવસ સુધી 19/9/2025 જે લાસ્ટ ડેટ છે ફોર્મ જમા કરવાની એ દિવસ સુધી તમારી જે વય મર્યાદા છે એટલે કે 24 વર્ષથી વધુ ન હોય એવા ઉમેદવારો છે પોતે ફોર્મ ભરી શકશે, પોતે ફોર્મ જમા કરાવી શકશે. હવે આની અંદર પણ જે કેટેગરી વાળા ઉમેદવારો રહેલા છે, પછી એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય તો એ લોકોને જે 5% છૂટછાટ મળવાપાત્ર થાય છે તો એમને છે એ ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળશે. અને જે વિધવા મહિલા ઉમેદવારો હશે તો એમના માટે છે 33 વર્ષની છે એ એજ લિમિટ રાખવામાં આવેલી છે. જનરલી જોવા જઈએ તો 24 વર્ષની ઉંમર છે 19/9/2025 ના દિવસે 24 વર્ષથી વધારે ઉંમર તમારી હોવી જોઈએ નહીં. કેટેગરી વાળા હશે તો 5 વર્ષની છૂટછાટ મળશે. અને જે વિધવા બહેનો હશે એમના માટે છે જે મેક્સિમમ લાયકાત રાખવામાં આવેલી છે એ છે 33 વર્ષ. 33 વર્ષથી વધારે હોવા જોઈએ નહીં તો તમે છે પ્રવેશ માટે એલિજિબલ બનશો. ત્યારબાદ છેલ્લી વાત કરવામાં આવે તો અનામત બેઠકો. તો કેટેગરી પ્રમાણે છે અનામતની બેઠકો એમાં રહેલી હશે. જેમાં પ્રમાણે જોવા જઈએ તો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે 7%, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 15%, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27%, દિવ્યાંગ ઉમેદવારો માટે 5% અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે છે 10% બેઠકો અનામત રહેશે.
તો જેટલા પણ ઉમેદવારોને છે 12 પાસ પછી પીટીસી કરવાની ઈચ્છા હોય ને પીટીસી કરવું હોય તો એ લોકો છે ફરીવાર એક તક આવી છે, ફરીવાર જાહેરાત આપવામાં આવેલી છે. તો તમે છે ફોર્મ ભરી શકો છો 9/9/2025 થી 19/9/2025 ના સમયગાળા દરમિયાન તમે છે એ ઓફલાઈન મોડમાં આ ફોર્મ ભરી શકો છો અને એના માટેની યાદી છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે જાહેર કરવામાં આવનારી છે. જ્યારે બી જાહેરાત મતલબ ઓફિશિયલ યાદી મૂકી દેવામાં આવશે ત્યારે આપણે ટેલિગ્રામ ચેનલ પર હું એ યાદી છે એ શેર કરી દઈશ જેથી તમને છે એ માહિતી મળી જાય. એટલા માટે ટેલિગ્રામ ચેનલમાં કદાચ તમે જોડાય ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શન તમને લિંક મળી જશે, ટેલિગ્રામમાં જોડાઈ દેજો. ત્યાં બધી માહિતી છે હું શેર કરતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો આજ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો છે તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવા જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક મળી જશે, ટેલિગ્રામમાં જોડાઈ દેજો, નાની મોટી અપડેટ ત્યાં મળતી રહે છે એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ.